પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 21 સુભાષિતો જે સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ તમારી સમક્ષ રજૂ થયા છીએ. નીચેના પ્રશ્નનો જવાબ એક બે વાક્યમાં લખવાનો. તમારી શાળામાં કે ગામમાં લખેલા સુવિચારો પૈકી તમને ગમતા 10 સુવિચારો લખો. મહેનતથી સફળતા મળે છે, વિચારોથી નહીં. મન વિનાની પૂજા પણ મહાપાપ છે. સમય કરતાં પણ સત્ય વધુ કિંમતી છે. ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રની કસોટી છે. પહેલું ભણતર એ જ છે જે સભ્યતાથી બોલતા શીખવું. એ મોટું ભણતર છે મિત્રો. આળસ માનવીનો મહાન શત્રુ છે. જાગ્યા ત્યાંથી જ સવાર. પ્રગતિ માટે પરિવર્તન જરૂરી છે. ક્રોધ સામેનો શ્રેષ્ઠ હથિયાર મૌન છે. ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે. શાળામાં આવતા સામયિકો તથા પુસ્તકાલયમાં પુસ્તકોમાંથી 5 સુંદર સુભાષિતો શોધીને લખો. સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત હારવી નહીં, સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ પાર ઉતારવી. મિત્રો, એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં એ પાછો આપણી આગળ જ હોય. સબળાથી સૌ કોઈ બીવે, નબળાને જ નડાય. વાઘતણો માગે નહીં, ભોગ ભવાને ખાય. બરોબર છે, યાદ રાખવું. આવ નહીં, આદર નહીં, નહીં નયન માનસને, તે ઘર કદી ન જવું જ્યાં કંચન વરસે વે. સર્વ દિવસ સરખા નથી, દુઃખ દહાયક પણ હોય. કોઈ સુખ ભોગવીએ સર્વ કહેતો, દુઃખ પણ લઈએ જોઈ. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, આ ઉપરાંત દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમે જો ભાવનગર ખાતે વસવાટ કરતા હો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ છે યુટ્યુબ પેન્ટેડ ચેનલ, એ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી આવતી રહે. તમે લખેલા સુભાષિતો પૈકી તમે 2 સુભાષિતો લખી અને વિચાર સવિસ્તાર કરો. પ્રથમ સુભાષિતમાં કવિ એમ કહેવા માંગે છે કે સુખ આવે ત્યારે માણસે છકી ન જવું જોઈએ અને દુઃખમાં હિંમત ન હારવી જોઈએ, કેમ કે સુખ અને દુઃખ હંમેશા ટકતા નથી. જીવનમાં ક્યારેય સુખ આવે તો ક્યારેક દુઃખ આવે. એ નીતિ હૃદયમાં ઉતારવી, પરિસ્થિતિમાં વિચલિત થયા વિના તેનો સામનો કરતા શીખવો જોઈએ. બીજા સુભાષિતમાં કવિ એમ કહેવા માંગે છે કે આપણે મિત્રની પસંદગી કરવામાં ધ્યાન રાખવું જોઈએ. મિત્ર એવો શોધવો કે જે ઢાલ સરીખો હોય. દુઃખ કે મુશ્કેલી આવે ત્યારે આપણી ઢાલની જેમ રક્ષા કરે એને મિત્ર કહેવાય. બાકી તકલીફના સમયે આપણે ગોત્યો હાથ ન આવે તો એ મિત્ર ન કહેવાય. એવા મિત્ર નહીં બનાવવાના. જે સુખમાં સાથ નહીં આપે તો ચાલશે પણ દુઃખમાં આપણી આગળ રહે એવો મિત્ર બનાવો. નીચે આપેલા વાક્યમાં ક્રિયા વિશેષણ શોધીને લખો. તો રાજશ્રી ધીમેથી દોડી, તો એમાં વિશેષણ શું છે? દોડવાની ક્રિયા થઈ, પણ કેવી રીતે? તો ધીમેથી દોડી. તેને ધીમેથી કાનમાં કહ્યું, પપ્પા આજે વહેલા આવ્યા ખરી પણ કેવા વહેલા, તો એ ક્રિયા વિશેષણ થયું. સમજણ પડી? પેલો છોકરો દૂર બેઠો તો હતો, એ ક્રિયાપદ થયું, પણ ક્રિયાના અર્થમાં શું વધારો કર્યો? દૂર બેઠો. અમે દૂરથી બધું જોઈ રહીએ. હું આજે ઓછું બોલ્યો, તો બોલ્યો, જમ્યો ખરી પણ કેવું? ઓછું. બરોબર? તે ઘણું ઓછું બોલતો હતો. જાનકી પાવાગઢ ઘણી વાર ગઈ ખરી પણ કેટલી વાર? ઘણી બધી વાર. બરોબર? તો એ ક્રિયા વિશેષણ. હનુમાનજી રામજીને અહોભાવથી જોઈ રહ્યા હતા, પણ કયા ભાવથી? અહોભાવથી. બરોબર? તો આ બધા વિશેષણ. ઉદાહરણ પ્રમાણે વિશિષ્ટ બોલીના શબ્દો. માન્ય ભાષાઓ તો આવ્યા તો આવ્યો, ચાલ્યો તો ચાલ્યા, ઉઠ્યા તો ઉઠ્યો, હસ્યા તો હસ્યો, તોડ્યો તો તોડ્યો. બરોબર? ભજી લે નિત ભગવંત કો, સજી લે ધર્મ સુજાन, કરી લે કીર્ति जगत में, तजी दे अभिमान, कहा हुआ सुर धाम ते, कहा हुआ अति दाम, राम नाम समरन बिना, कहा ग्रास अरुगाम. एक देव का अंश है, दूजा राक्षस द्वार, तृतीय मनुष्य ह जकतर में, प्रकट 3 प्रकार. भगवत तृष्णा जल भर्यो, विषम पोन पहवार, नौका है गुरु ज्ञान की, पान उतारन हार. કહ્યું અટકતું શુભ કાજ મેં, ખટપટ મત કર ખ્યાલ, કઠિન ઝપટ શિર સલરી, ઝટપટ નજ જંજાલ. નીચે આપેલા પરપોટાઓમાંથી તેની નીચે આપેલા શબ્દોના સમાનાર્થી વિરોધાર્થી શબ્દો શોધીને લખો, જે તમે જોઈ શકો. દાતા, તો કે ભાઈ દાતા છે એનો સમાનાર્થી તો દાની. બરોબર છે? ઉદ્યમી તો મહેનત, વખાણ તો પ્રશંસા, બહાદુરી તો વીર, જીત તો વિજય. એના વિરોધાર્થી દાની તો યાચક એટલે કે માંગનાર, મહેનત તો આળસુ,
પ્રશંસા તો નિંદા, વીર તો ડરપોક, વિજય તો પરાજય. બરોબર. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.